બોટાદ જિલ્લાની માસૂમ અને ફૂલ જેવી દીકરીની સાથે 70 વર્ષના નરાધમે દુષ્કર્મ કરી અને દીકરીને ગર્ભવતી બનાવી પરિણામે આ દીકરીને 14 વર્ષની નાની ઉંમરમાં એક બાળકને જન્મ આપ્યો। આવી કમકમાટીભરી ઘટનાને લઈને આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, અશોકભાઈ લાઠિયા, ઘનશ્યામભાઈ પરમાર વગેરે ભાવનગર સરકારી હોસ્પિટલ જઈ નવજાત બાળક તેમજ ભોગ બનનાર દીકરીના પરિવારજનોને મળી સાંત્વના આપેલ તેમજ હોસ્પિટલના ડોક્ટરોને વહીવટદારોને યોગ્ય સારવાર અને દેખરેખ કરવા રજૂઆત કરેલ। રિપોર્ટર મુસ્તાક મેઘાણી, કેબીસ દિવ્ય ન્યૂઝ, ભાવનગર। એટલે આવો એકાદો કેસ નથી, આવા ગુજરાતમાં ગણો તો 10 થી 15 કેસ આવા રોજના તમે ઓલા કરો। આવા એકાદો તત્વને ઓલું કરો ને તો કંઈક આ બેટી બસાવો, આમ એમ સરકાર કે બેટી બસાવો બેટી પઢાવો, કાંઈક બેટી અમુક કંઈક જોવો એની કાંઈ સહાય કરો, કાંઈ છોકરી કાંઈ ઓલી થોડીક છે। મારું નામ અશોકભાઈ, અમારી દીકરીને આવું કર્યું છે એને સજા અપાવો અને મારી પાસે કોઈ દીકરીઓ કોઈ છે નહીં, જે કરો એ તમે કરો એ આશા હે ન્યાય અપાવો। એમના વાલીની કોઈ પરિસ્થિતિ નથી બોલવાની કે એ કયા શબ્દોમાં આપણી સાથે વાત કરે, એટલે આખા ગુજરાતને હચમચાવી નાખે એવો એક આ પ્રસંગ બન્યો છે। એટલે સરકારને નિવેદન છે, બે હાથ જોડીને નિવેદન છે કે તમે આ મુદ્દાને બારીકીથી અંદરથી જુઓ, તપાસ બેસાડો એની પાછળ અને આના વાલીને દીકરીને ન્યાય અપાવો, જેથી કરીને કોઈ બી સમાજ સાથે આવું કૃત્ય ના થઈ શકે। જય હિન્દ, જય ભારત।